રાજકોટમાં યોગ વિદ્યા પ્રાણિક હિલિંગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। યોગ વિદ્યા પ્રાણિક હિલિંગના ફાઉન્ડરના જન્મદિવસ નિમિત્તે કેમ્પનું આયોજન કરાયું હતું। આ કેમ્પ સવારે 9 થી 1 વાગ્યા સુધી યોજાયો હતો, જેમાં 40 થી પણ વધુ બ્લડ ડોનરો જોડાયા હતા। આ બ્લડને સેવાના કાર્યોમાં વાપરવામાં આવશે। મારું નામ વિમલ દોશી છે। અમે યોગ વિદ્યા પ્રાણિક હિલિંગ ફાઉન્ડેશન છે, એમાં યોગ વિદ્યા પ્રાણિક હિલિંગ કરીએ છીએ, શીખવાડીએ છીએ। આજે એમના જે ફાઉન્ડર છે એમનો જન્મદિવસ છે 15મી ઓગસ્ટે, એ નિમિત્તે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। અને આજે અમારો ટાર્ગેટ 100+ છે। અત્યારે 40+ બોટલ એકત્રિત થઈ છે। અને આજના દિવસે લોકોને મેસેજ આપવાનો થાય કે બ્લડ એવી વસ્તુ છે કે જે ખરેખર બનતી નથી, એ ડોનેશન થકી જ શક્ય છે અને દર્દીઓ માટે ખાસ જરૂરી રહેતી હોય છે। અને દરેક વખતે એમની જરૂરિયાત ઇમરજન્સીમાં બ્લડ ડોનેશન થકી જ પૂરી થતી હોય છે। અત્યારે એમની બોટલનો ટાર્ગેટ 100+ છે। અત્યારે ગવર્મેન્ટ બ્લડ બેંક છે PDU, અને એ લોકો મોટે ભાગે થેલેસીમિયાના અને ગરીબ દર્દીઓ માટે આ બ્લડ ડોનેશન થકી એનો ઉપયોગ થતો હોય છે અને એમને લાભ મળતો હોય છે, કે જ્યાં સતત જરૂરિયાત રહેતી હોય છે। મારું નામ છે પિયુષભાઈ ધાંધા, અને 2002થી હું આ પ્રાણિક હિલિંગ યોગ વિદ્યા પ્રાણિક હિલિંગ સાથે જોડાયેલ છું। આ પ્રાણિક હિલિંગ જે છે યોગ વિદ્યા, એ શરીર ફિઝિકલ બોડી કરતાં બહારના શરીર માટે કામ કરે છે, એના ઉપર કરે છે। ફિઝિકલ બોડી માટે તમારે મેડિકલની સહાય જોઈએ। બહારના શરીરને તમે સારું કરો, સ્વસ્થ અને તંદુરસ્ત કરો, ઓટોમેટિક ફિઝિકલ બોડી જે છે એ તંદુરસ્ત થાય છે। આ રીતે એ કામ કરે છે। અને અમારો હેતુ માણસ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, શારીરિક કરે, માનસિક કરે, આર્થિક કરે, પણ આ જે એક છે લોહી આપણે જે એનું દાન છે એ અલગ જ છે। તો આના દ્વારા અમે લોકોને સમજાવવા માગીએ છીએ કે આ દરેક લોકો કરી શકે। આમાં કોઈ જગ્યાએ જરૂર નથી કે તમારે આર્થિક રીતે, શારીરિક રીતે ઘસાવવું પડે।